મહીસાગર જિલ્લાને કુદરતી પ્રાકૃતિક સૌંદર્યની અમૂલ્ય અને અદ્વિતીય ભેટ આપે છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલા સંતરામપુરની ગિરિકંદરાઓમાં વહેતા ઝરણા લોકોનું મન મોહી લે છે। સંતરામપુરમાં 7 કુંડાના કુદરતી ઝરણાનો અદ્ભુત નજારો જોવા મળે છે। અહીં એક જ ડુંગર પરથી 7 ઝરણા વહે છે। 7 કુંડાના ડુંગર ઉપર પાણીના ધોધ 7 કુંડોમાં થઈ અને ધરતી સુધી પહોંચે છે। सात झरણા आवेला छे। सातकुंडा गामनी अंदर एक जंगलनी वचोवच डूंगर आवेलो छे अने डूंगरनी अंदर परथी 7 झरણા वही अने धरती पर आवे छे। हूँ आपने दृश्योमां बतावीश के आ जे धरती पर आवी रह्यो छे 7मो कुंड छे अने जे झरણું छे झरणी रूपे धरती पर आवी रह्યું छे पाणी। आनी विशेषता ए छे के अति प्राचीन कहेवातुं आ झरણું कुदरती देन छे। आ पाणी क्यांथी आवे छे ते पण एक अहींया सवाल छे। लोकोने हजू सुधी अहींया खबर नहीं पड़ी कि आ पाणी क्यांथी आवे छे। कुदरती रीते जे पाणी छे ते सतत 12 मास अहींया वह्या करे छे ने आ ज रीते झरણા रूपे धरती सुधी पहोंचे छे। तो 7मो कुंड पसार करी थोड़ा पगथिया चढ़ीने ऊपर जाओ एटले पत्थरोनी हारमाळामां आवेली कुदरती गुफामां एक मंदिर देखाय छे। 7 कुंड पासे आवेली गुफामां मंदिરના शिवजी એટલે કે સાતકુંડિયા મહાદેવ મંદિરમાં शिवजी पार्वतीजी हनुमानजी અને ભૈરવ દાદા બિરાજમાન છે। ગુફામાં 2 શિવલિંગ છે જેના પર પથ્થરોમાંથી પાણી ટપકતું રહે છે। પવિત્ર શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચે છે। ફાગણ સુદ 11 જે આંબલી 11 તરીકે પણ ઓળખાય છે અને તે દિવસે અહીં મેળો ભરાય છે। આ સ્થળ પર પાંડવોએ વસવાટ કર્યો હોવાની માન્યતા છે। આ 5000 વર્ષોની પહેલાની એવી વાત છે કે પાંડવો આવેલા અને આ પાંડવો લગભગ એવું એમ કહેવું કે 6 મહિના રોકાયેલા અને એમનું આ 7 કંડ અને આ તલાવ હલાવ બધું એ પાંડવોનું બનાવેલું એવી કહેવત છે। સાતકુંડા સ્થળની વિશેષતા એ છે કે દુષ્કાળના વર્ષોમાં પણ પાણી સુકાતું નથી। 7 કુંડ સુધી નિરંતર પાણી વહે છે। કુદરતની કૃપા દ્રષ્ટિના પરિણામે અહીં કેટલીક માન્યતાઓ વધુ પ્રબળ બની છે। ગમે તેવું કામ અહીંયા પૂર્ણ થાય છે સાહેબ। અને આ પહેલેથી જ અહીંયા કોઈની આ વસ્તુ મૂકેલી નથી, ઓટોમેટિક આ અહીંયા નીકળેલી છે। પછી આ તો કુદરતી છે, સ્વયં છે એમ। એટલે આ વસ્તુ પછી આ તો ખાલી અહીંયા ચંતર બંતર કરેલું છે, બાકી આગળના સમય વખત આ ઓટોમેટિક નીકળેલું છે એમ।